તૃપ્તિબેન, મિલકત ખરીદવી છે, જેમ કે ટેનામેન્ટ, ફ્લેટ, એવી કોઈ પણ મિલકત જે એગ્રીકલ્ચર જમીન નથી, તો એ મિલકત ખરીદતા પહેલાં મારે શું ધ્યાન રાખવું જોઈએ? આ સવાલ હતો. આજે આ વિડીયોની અંદર હું તમને ટાઇટલ સર્ચ વિશે સંપૂર્ણ માહિતી આપીશ. આશા છે આ માહિતી એક જનરલ માહિતી છે જે કેસ ટુ કેસ વરાય કરી શકે છે, અને ધ્યાનથી તમે અમુક મુદ્દાઓ ટાંકી લેશો, જેથી તમે જે પણ મિલકત ખરીદો છો એ મિલકત ખરીદતી વખતે તમે પૂરતી બાંહેધરી લીધી છે, પૂરતી ચકાસણી લીધી છે. એઝ અ પરચેસર તમે બોનાફાઇડ પરચેસર છો એવું તમે પૂરતા પગલાં લીધા છે તે સાબિત થશે. જનરલી એડવોકેટ તૃપ્તિ શાહ, તમને મારો ઇન્ટ્રોડક્શન આપ્યો, એડવોકેટ તૃપ્તિ શાહ. એના સિવાય મેં નાના મોટા દસ્તાવેજ કરતી વખતે, મિલકત ખરીદતી વખતે કયા કયા સ્ટેપ્સ લેવા જોઈએ એવો મેં એક વિડીયો અગાઉ પણ ને મૂક્યો છે, તે તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ તો જ્યારે પણ આપણે મિલકત ખરીદીએ છીએ ત્યારે એ મિલકત વખતે તમારે તેના ટાઇટલ્સ ક્લિયર છે કે નહીં તે જનરલી જોવાનું રહે છે. એઝ અ બોનાફાઇડ પરચેસર તમારે ટાઇટલની ખાસ ધ્યાનમાં રાખવાનું રહે છે. ટાઇટલના જનરલી મુખ્ય મુદ્દાઓ જોઈ રહીએ તો જે તે પાર્ટીને કે જે વેચનાર પાર્ટી છે તેના પહેલાં તો સૌથી પહેલાં આવે છે હોલ્ડિંગ રાઇટ્સ. એ પ્રોપર્ટી એની છે એવું કેવી રીતે નક્કી થશે? એ પ્રોપર્ટી એ પાર્ટીની સ્વતંત્ર માલિકીની છે, સંયુક્ત માલિકીની છે, કે એને ગિફ્ટમાં મળી છે, વિલથી મળી છે, પાવર ઓફ એટર્નીથી મળેલી છે, કે ભાડુઆત તરીકે છે, લીઝ હોલ્ડ તરીકે છે. એવા ઘણા બધાને રાઇટ્સને તમારે જે બી વેચનાર છે, જે તમને પ્રોપર્ટી આપે છે તેના તમારે ચેક કરવાના રહે છે કે એના હોલ્ડિંગ રાઇટ્સ શું છે, અને એ હોલ્ડિંગ રાઇટ્સ જે છે એનાથી વધારે એ હોલ્ડિંગ રાઇટ્સને વેચનાર ખરીદનારને આપી શકે નહીં. જો કોઈ પણ ખામી દેખાય, જ્યારે પણ વેચનારના હોલ્ડિંગ રાઇટ્સની અંદર કોઈ બી ખામી હોય તો એ જ ખામીથી તમારો જે દસ્તાવેજ બને છે એ ખામી સાથે જ બને છે. એના જેટલા હોલ્ડિંગ રાઇટ્સ છે એટલા જ પૂરતા ને પૂરતા હોલ્ડિંગ રાઇટ્સ તમને ખરીદનાર તરીકે મળે છે, એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હોલ્ડિંગ રાઇટ્સ વખતે જનરલી એક એક્સપર્ટ લોયરનો તમારે ટાઇટલ ક્લિયરનો એક રિપોર્ટ લઈ લેવાનો હોય છે, જેમાં જે પણ લોયર્સ છે, જેમ કે અમે એડવોકેટ્સને જ્યારે પણ આ ટાઇટલ સર્ચ માટેને કામ કરતા હોઈએ છીએ ત્યારે નાના મોટા હોલ્ડિંગ રાઇટ્સથી માંડીને કયા કાયદાઓ જે તે વખતના કાયદાઓ હતા, જેમ કે બાંધકામની રજા ચિઠ્ઠી, સોસાયટી ક્યારે બની, જે તે જમીનનો મૂળ ઉદ્ભવ સ્થાનથી માંડીને એને ક્યારે મળ્યું, એને બાંધકામ માટેની રજા ચિઠ્ઠી, એનઓસી ક્યારે મળી, સોસાયટી રજિસ્ટ્રેશન કેવી રીતે થયું, સભ્યોને કેવી રીતે ફાળવવામાં આવ્યું, શેર સર્ટિફિકેટ આપ્યા તો કેવી રીતે આપ્યા છે, અને જે પણ બિલ્ડર હતા યા જે પણ ડેવલપર્સ હતા યા જે બી કોન્ટ્રાક્ટર્સ હતા એમની પાસે જે તે ખરીદનાર પાર્ટીને આપવામાં આવતા જે બી રાઇટ્સ છે એ એમની પાસે કેવી રીતે આવ્યા હતા અને એમને તમને કેવી રીતે કન્વે કર્યા છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. આ બધું અમે ચકાસતા હોઈએ છીએ. એના સિવાય બાનાખત, ઘણીવાર એવું બને કે સાટાખત બાનાખત બની ગયા હોય અને પણ પછી એના પ્રત્યે એ પછી વેચાણ ના થયું હોય પૂરું, ત્યારે આ જે તે વખતે બનેલા બાનાખત કે સાટાખત કેન્સલ કરાવડાવેલા છે કે નહીં, જે જમીન, મકાન, ટેનામેન્ટ તમે જે લઈ રહ્યા છો એ મકાન કે જમીન ઉપર કોઈ કોર્ટ કેસ ચાલે છે કે નહીં, કોઈ એડવર્સ પોઝિશનનો કેસ, કોઈ કબજા રિલેટેડ કેસ, કોઈ ભાડુઆતનો કેસ, લીઝ હોલ્ડનો કેસ, યા બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટલ કેસ એમાં ચાલે છે કે નહીં તેની પૂરતી તકેદારી રાખવી જોઈએ. આ કમ્પ્લીટ થયા પછી
તમે આ ડોક્યુમેન્ટ્સ એક આખા તમે એને કમ્પ્લીટ જોઈ લીધા એના પછી સપોઝ કે તમે વેચનાર તરીકે એ બીજી ત્રીજી ચોથી પાર્ટી હતી, તો આગળના જેટલા બી દસ્તાવેજ છે, જમીન મૂળ ઉદ્ભવીથી માંડીને બિલ્ડરે એને જ્યારે ફર્સ્ટ દસ્તાવેજ કરી આપ્યો, બિલ્ડર ડેવલપર યા વોટેવર, એને જે બી ફર્સ્ટ દસ્તાવેજ કરીને આપ્યો એ દસ્તાવેજ બાદ અને દરેક દસ્તાવેજ નેક્સ્ટ પાર્ટીને હેન્ડઓવર કરવામાં આવ્યો છે, એમાં મળેલા રાઇટ્સ એ તમને જે રાઇટ્સ આપે છે એની સાથે મેળ ખાય છે, આ ખાસ જોવાનું રહે છે. સાથે સાથે નકશાઓ પણ તમારે કમ્પ્લીટ કરી લેવાના રહે છે. જે તે વખતે જે ફ્લેટ યા ટેનામેન્ટમાં તમને ફાળવવામાં આવતો પ્લોટનો હિસ્સો, તમારું બાંધકામનું ક્ષેત્રફળ, હવે તો રેરા પ્રમાણેની પણ એક આખીને કાયદાકીય શ્રેણી છે એને પૂરી કરી છે કે નહીં, જે તે ડેવલપમેન્ટ સોસાયટીના જે કાયદા છે તે એને પૂરા કરેલા છે કે નહીં, રોડ, રસ્તા, ગટર, પાણી લાઈન જેવા જે તે મ્યુનિસિપલ કોર્પોરેશન યા પંચ યા જે બી નગરપાલિકા મહાનગરપાલિકા લાગતી હોય એના કાયદાઓ એને પૂર્ણ કર્યા છે કે નહીં, એના તરફથી એને બીયુ પરમિશન મળેલ છે કે નહીં, બીયુ પરમિશન વખતે ને જે તે વખતે ગવર્મેન્ટે ટાંકવામાં આવેલા જે પણ મુદ્દાઓ હતા એને પ્રોપર છે કે નહીં, શેર સર્ટિફિકેટ, પછી સોસાયટીની એનઓસી, એનું ક્યાંય પણ કોઈ લેણું નીકળતું નથી, તે લેતા પહેલાં આ સેમ પ્રોપર્ટી એ વેચનાર પાર્ટીની જ છે અને એ પાર્ટી નાદાર નથી થઈ અને એ પ્રોપર્ટી રિલેટેડ કોઈ બી કેસને કોર્ટમાં નથી ચાલતો, એવા ઘણા બધા મુદ્દાઓ ટાઇટલ સર્ચ વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. જનરલી બાનાખત કરાવો છો ત્યારે એના પહેલાં એ ટાઇટલ રિલેટેડ મુદ્દાઓ તમારે એક્સપર્ટની નજરે એક વખત બોનાફાઇડ પરચેસર તરીકે આ બધી વાતોનું ધ્યાન રાખી લેવાનું હોય છે, જેથી કરીને તમે બાનાખત કરાવો છો ત્યારે જે પ્રોપર્ટી જે તે કન્ડિશનમાં જે તે હોલ્ડિંગ રાઇટ્સ સાથે અને જે તે મુદ્દાઓ સાથે હતી એ નક્કી થશે અને એના પછી તમે એનો બાનાખત કરાવો છો તો તમે બોનાફાઇડ પરચેસર બનો છો. અને આપણે આજે વાત કરી રહ્યા છીએ ટાઇટલ સર્ચની, તો ટાઇટલ સર્ચમાં આવા ઘણા બધા મુદ્દાઓ, કાયદાઓ, એની એક આખા આપણે શ્રેણી કમ્પ્લીટ કરતા હોઈએ છીએ. ઘણીવાર ગેરકાયદેસરનો કબજો બી હોય છે, જેમ કે કોઈ જૂના પોળના મકાનો હોય કે ચાલીના મકાનો હોય કે ગવર્મેન્ટે ફાળવેલીને પ્લોટ જે રહેમરાહે કમ્પ્લીટ કરી હોય એના મકાનો હોય, કાં તો કોઈ ગેરકાયદેસરનો કબજો હોઈ શકે, તો એના રિલેટેડને ગવર્મેન્ટ દ્વારા અને જે તે તમને ને પ્રોપર્ટી હેન્ડઓવર કરે છે એના દ્વારા શું તકેદારી લેવામાં આવી છે, જે તે વખતની ને ફીસ, ગવર્મેન્ટના ધારાધોરણો એને પૂર્ણ કર્યા છે કે નહીં એ તમારે જોવું જોઈએ. અને ઇઝમેન્ટનો પણ રાઇટ છે કે નહીં, જેમ કે હવે નાની મોટી ચાલી કે પોળ એવા કંઈની વાત કરીએ તો ત્યાં આવવા જવાના રસ્તા ગલી ખાંચા જેવા હોય છે, તો એ ઇઝમેન્ટના રાઇટ, એના વપરાશી હકો તમને કેટલા અને કેવી રીતે મળે છે એ પણ તમારે ધ્યાન રાખી લેવું જોઈએ. અને જો મોટા શહેરોની અને સારી સોસાયટીઝ અને મોટા સોસાયટીઝની ટેનામેન્ટ, ફ્લેટ્સ, ન્યૂ સ્કીમની વાત કરીએ તો ટાઉન પ્લાનિંગ એટલે કે ટીપી જે પડ્યો છે એ ટીપી પ્રમાણેને ઇઝમેન્ટ્સના રાઇટ, તમને જે તે સગવડો એ એના રિલેટેડ જે પણ કાયદાઓ છે એ, અને વધારાનું કોઈ પણ બિનઅધિકૃત જો કોઈ દબાણ હોય તો એ દબાણને એને એટલે જે કટિંગમાં જતું હોય એ નથી તમારા પ્રોપર્ટીની અંદર આવરી લેવાયું, એના સિવાયનો જ તમને ને પ્રોપર્ટીનો દસ્તાવેજ થઈ રહ્યો છે, ને તમે જ્યારે ચકાસ્યું ત્યારે ક્ષેત્રફળ જે એને મળેલ છે એ ક્ષેત્રફળ સાથે મેળ ખાય છે કે નહીં એ ખાસ માપી લેવું જોઈએ. આ બધી નાની નાની બાબતોનું બોનાફાઇડ પરચેસર તરીકે તમારે ધ્યાન રાખવાનું હોય છે. સાથે સાથે નાની મોટી વાત કરીએ તો
લાઇટ બિલ એને કમ્પ્લીટ કરેલું છે, એને મહેસૂલ ધારો કે ટેક્સ બિલ યા મ્યુનિસિપલ યા નગરપાલિકાનું જે પણ એનું મહેસૂલ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ કરેલો છે, બરાબર છે. આવી નાની નાની વાતો બધી જ તમારે ટાંકીને તમારે જ્યારે પણ પ્રોપર્ટી લો છો ત્યારે આ બધું તમારે ધ્યાન રાખવાનું રહે છે. અને આ જ બધી બાબતો જ્યારે તમે અને કોઈ પણ એક્સપર્ટ લોયર સાથે ટાઇટલ સર્ચ કરાવડાવો છો ત્યારે એ તમારી પ્રોપર્ટીની જ્યાં મૂળ હતો એ મૂળથી માંડીને અત્યાર સુધી જે પણ પ્રોપર્ટીઝ તમારી ચાલી આવી છે, એટલે કે જ્યારે એ જમીનના રૂપે હતી, એ જમીનના રૂપે જ્યારે જન્મ થયોથી માંડીને અત્યારે તમારી પ્રોપર્ટીની જે પણ પોઝિશન છે, ફ્લેટ છે, ટેનામેન્ટ છે, પ્લોટ છે યા અને રો હાઉસ છે, બંગલોઝ છે, વિલા છે, જે પણ છે ત્યાં સુધીનો બધો ઇતિહાસ આ ટાઇટલ સર્ચ, ટાઇટલ ક્લિયર રિપોર્ટ્સની અંદર નોંધવામાં આવે છે. દરેકના વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ પણ ફોલો થયા છે કે નહીં એ પણ એમાં ધ્યાનમાં રાખવામાં આવે છે. અને એના પછી કોઈ પણ મુદ્દા કે કાયદો કે હોલ્ડિંગ રાઇટ્સ રિલેટેડ યા કોઈ સર્ટિફિકેટ્સ રિલેટેડ, કોઈ લાયસન્સ રિલેટેડ કંઈ પણ રહી જતું હોય તો એ ટાઇટલ ક્લિયર રિપોર્ટ યા ટાઇટલ સર્ચ રિપોર્ટની અંદર અને નીચેની સાઈડ અલાઉ નોટ કરીને અંદર નોંધવામાં આવે છે, જેથી કરીને ટાઇટલ સર્ચ રિપોર્ટ ઓકે આપતા પહેલાં અને જે તે એક્સપર્ટ લોયરે શું નોંધ્યું અને ને જમીનની શું સ્થિતિ હતીથી માંડીને અત્યાર સુધીના કેટલા રાઇટ્સ ક્લિયર છે એ એની અંદર બતાવવામાં આવે છે. એડવોકેટ તૃપ્તિ શાહ અહીંયા તમને આ માહિતી આપવામાં સફળ રહી. એઝ અ બોનાફાઇડ પરચેસર તમારે આવા ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને પછી જ પ્રોપર્ટી ખરીદવી જોઈએ. એ એક સામાન્ય સલાહ છે, બિકોઝ એક વેચનાર એને મળતા રાઇટ્સથી વધારે રાઇટ્સ એ કોઈને વેચી શકે નહીં. ઉદાહરણ લઈએ તો મેં આ એક પેન હું તમને જો એના કવર વગર અને મને કવર વગર મળેલી છે તો હું આ તમને જ્યારે વેચું ત્યારે કવર વગર જ વેચી શકવાની છું. બીજી કોઈ કંપનીનું મેં કવર લગાવી દીધું હોય તો એને અંદરથી ને એને ક્યાંથી આની પણ અલગ એક હિસ્ટ્રી બનશે. અધરવાઇઝ મને મળેલું જેટલું રાઇટ્સ છે એટલો જ મેં તમને વેચ્યો કહેવાશે. એના કરતાં વધારે જો એણે કોઈ જમીન આવરી લીધી હોય જેને બિનઅધિકૃત દબાણ કહી શકાય છે યા વધારાનું એને બાંધકામ કરી દીધું હોય તો એ સારા હોલ્ડિંગ રાઇટ્સની અંદર આવતું નથી. અથવા તો એને એ ઉદ્ભવ્યું છે તો ક્યાંથી ઉદ્ભવ્યું છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે. બોનાફાઇડ પરચેસર બનો અને સારા અને પ્રોપર ટાઇટલ રાઇટ્સ સાથે જ મિલકત ખરીદો. આ એક સામાન્ય સૂચન છે જેણે બધાએ અનુસરવું જોઈએ. થેન્ક યુ.